હલો, કેમ છો? સિઝનની કાચી કેરી સરસ મજાની આવી ગઈ છે. આમ પાનો બનાવીએ છીએ, ચટણી બનાવીએ છીએ, રાઈટ? તો એના જેવી જ રાજસ્થાન અને નોર્થ ઇન્ડિયામાં બનતી આમ કી લોંજી આપણા વઘારિયાની નજીકની રેસીપી છે એ જોઈએ. પેનમાં વઘાર માટે તેલ મૂકીશું. લાલ સૂકા મરચાં 2 નંગ, આખા સૂકા ધાણા અને મેઇન જે છે ઇન્ગ્રેડિયન્ટ 5 ફોરેન મસાલા, એનો વઘાર કરીશું. હિંગ, હવે આ વઘાર કર્યા પછી એની અંદર કેરીના આ રીતે લાંબા કાપેલા પીસીસ, કેરીને ધોઈ છોલી અને આ રીતે લાંબા પીસીસ કરી લેવાના છે, એ એડ કરીશું. વઘારની સાથે મિક્સ થાય એ રીતે બરોબર એને હલાવી લઈશું. 5 ફોરનમાં શું હોય છે મેં એક વિડીયોમાં આગળ કહેલું છે. એની અંદર રાઈ, જીરું, વરિયાળી, મેથી અને કલોંજી હોય છે. યુઝ્યુઅલી 1:1:1 પ્રપોર્શનમાં હોય છે. ઘણી બધી રેસીપીમાં વપરાય છે. રૂટીન મસાલા ડબ્બામાં પણ રાખી શકો અને અથાણામાં પણ વાપરી શકો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, થોડી હળદર ઉમેરીશું. આ રીતે મિક્સ કરી લઈએ. કશ્મીરી લાલ મરચું 2 ચમચી પણ ઉમેરી શકો છો, વધારે પણ લઈ શકો છો. તમને જેવો કલર જોઈતો હોય એ પ્રમાણે મરચું લેવાનું છે. હવે એની અંદર અડધો કપ જેટલું પાણી ઉમેરીશું, જેથી કરી અને કેરી ગળી અને કૂક થઈ જાય. એની અંદર 3 થી 4 મિનિટમાં કેરી થોડી સોફ્ટ થાય એટલે ગોળ ઉમેરીશું. જેટલી કેરી હોય એટલો ગોળ લેવાનો છે. 200 ગ્રામ કેરી હોય તો 200 ગ્રામ ગોળ જોઈશે, કારણ કે કેરીની જે ખટાશ છે એને મેચ કરવા માટે એટલો જ ગોળ લેવો પડે છે. લગભગ 3 થી 4 મિનિટમાં ગોળ ઓગળી જાય એટલે આમ કી લોંજી રેડી થઈ જશે. તો તૈયાર છે આમ કી લોંજી. સરસ મજાનું ખાટું, મીઠું અને તીખું એવું અથાણું મસાલાવાળી પૂરી, મસાલાવાળા થેપલા સાથે તમે ખાઈ શકો છો. ચોક્કસ બનાવજો. થેન્ક યુ.